વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રથમ પ્રકરણની અંદર ઉદાહરણ નંબર 13 જોઈશું। ઉદાહરણ નંબર 12 ની અંદર સ્થાયી મૂડી નીચે દાખલો હતો, જેથી બે જ ખાતા બનાવવાના પડતા, એક નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોની મૂડી ખાતું। અસ્થાયી રૂપનો હતો, બરાબર છે। હવે આ જે છે સ્થાયી રૂપનો છે। ઉદાહરણ નંબર 12 છે એ અસ્થાયી રૂપ હતું અને ઉદાહરણ નંબર 13 છે એ સ્થાયી રૂપથી દાખલો ગણવાનો છે। આપણે અગાઉ જોઈ ગયા છીએ કે અસ્થાયીની અંદર ફક્ત બે જ ખાતા બને, નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતું। જ્યારે સ્થાયી રૂપની અંદર ત્રણ ખાતા બને છે, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતું અને ચાલુ ખાતું। મૂડી ખાતાની અંદર કોઈ ખાસ ફેરફાર થતો નથી। જો મૂડીમાંથી કાંઈ નવી મૂડી લઈ આવ્યા હોય તો જ, નહીંતર મૂડી ખાતાની અંદર ફક્ત એક જ એન્ટ્રી થાય છે, બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા જે મૂડી દાખલામાં દર્શાવી હોય તે જ લખવામાં આવે છે। એ મૂડી ખાતું ખાલી મૂડી સ્થિર રહે એ દર્શાવવા માટે લખવામાં આવે છે, કારણ કે આ સ્થિર મૂડીની પદ્ધતિ અંદર મૂડી સ્થિર રહેવી જોઈએ, બરાબર છે। આની અંદર બીજી કોઈ એન્ટ્રી કરવામાં આવતી નથી, બાકીની બધી એન્ટ્રી ચાલુ ખાતામાં કરવામાં આવે છે। એટલે આ જે ખાતું છે એ ખાલી નામનું ખાતું છે। હા, અંદરથી મૂડી આપણે લીધેલી હોય કે નવી મૂડી લઈ આવી હોય તો એન્ટ્રી કરવામાં આવે છે, એવું તો કંઈ દાખલાની અંદર નથી આપેલું, એટલે ભાગે જ ફેરફાર થાય છે। આની અંદર મૂડી જે દાખલામાં દર્શાવેલી હોય તે બાકી આગળ લાવ્યા કરીને જમા બાજુ દર્શાવવામાં આવે છે, પછી બાકી આગળ લઈ ગયા કરીને ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે। એ પ્રમાણે મૂડી ખાતું બનાવવામાં આવે છે। બાકી તો ચાલુ ખાતા અને ફાળવણી ખાતા કેમ બને છે તમને ખ્યાલ જ હશે, તો ચલો આપણે જોઈએ। ઉદાહરણ નંબર 13। સુધાંશુ અને સર્વેશ એક પેઢીના ભાગીદારો છે। નફા નુકસાનનું પ્રમાણ 3:2 છે। એની કુલ મૂડી 90,000ની છે, જેનું પ્રમાણ 5:4 છે। તો 90,000ને આપણે 5:4 પ્રમાણે વેચી નાખ્યા તો સુધાંશુને ભાગે 50,000 આવે, સર્વેશને ભાગે 40,000 આવે, બરાબર છે। તો મૂડીના પ્રમાણમાં મૂડી વેચી મૂડી ખાતામાં આપણે દર્શાવી દીધી, બાકી આગળ લાવ્યા કરી 50,000 ને 40,000 અને બાકી આગળ લઈ ગયા છેલ્લે વર્ષ 31/3/17ની અંદર 50,000 ને 40,000 એ મૂડી ખાતું પૂરું। ત્યારબાદ ઉપાડ દર્શાવેલો છે 1/7/16ના 6,000 સુધાંશુનો અને સર્વેશનો છે 4,000। 1/7/16ના જે ચાલુ ખાતાની પહેલાં બાકી આપી છે એમાં સુધાંશુની જમા બાકી આપેલી છે અને સર્વેશની ઉધાર બાકી આપેલી છે। તો ઉધાર બાજુ સર્વેશની બાકી લખાશે, બાકી આગળ લાવ્યા અને જમા બાજુ બાકી આગળ લાવ્યા કરીને સુધાંશુની બાકી 3,000 લખાશે। જો ખાતાની બાકી આપેલી છે દાખલાની અંદર, જે બાકી આપેલી ઉધાર હોય તો ઉધાર બાજુ લખવાની, જમા હોય તો જમા બાજુ લખવાની હોય છે। અહીંયા સર્વેશની બાકી ઉધાર છે તો ઉધાર બાજુ લખી અને સુધાંશુની બાકી જમા છે તો જમા બાજુ લખી 2,000 ને 3,000। એનો ઉપાડ છે 1/7/16ના, સુધાંશુનો ઉપાડ છે 1/7/16ના 6,000 ઉધાર બાજુ આવશે અને સર્વેશનો ઉપાડ છે 4,000 ઉધાર બાજુ આવશે, બરાબર છે। ત્યારબાદ ભાગીદારોના કરારપત્રમાં એવું જોગવાઈ છે કે 8% મૂડી પર વ્યાજ આપવું, 12% ઉપાડ પર વ્યાજ આપવું અને 6% શરૂઆતની બાકી પર વ્યાજ આપવું। તો મિત્રો, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ અને ચાલુ ખાતા પર વ્યાજ, તો પહેલાં આપણે મૂડી પર વ્યાજ જોઈ લઈએ તો 8% કીધું છે, તો મૂડી પર 8% લઈ ગયા PR/100 કરતાં 4,000 આવે સુધાંશુના અને સર્વેશના 40,000 મૂડી છે એની, તો 8% એટલે 3200 આવે। તો મૂડી પર વ્યાજ એ ભાગીદારીની આવક ચાલુ ખાતામાં જમા બાજુ આવશે, મૂડી પર વ્યાજ ખાતે 4,000 ને 3200।
મૂડી પર વ્યાજ ખાતે 4,3200, જ્યારે એ ફાળવણી ખાતાની અંદર ઉધાર બાજુ આવશે 4,3272 રૂપિયા મૂડી પર વ્યાજ ખાતે. બરાબર છે. એ ધંધાનો ખર્ચ છે માટે એ ઉધાર બાજુ આવશે, જ્યારે આ ભાગીદારોના ખાતા હોવાથી ભાગીદારોની આવક છે માટે એ જમા બાજુ આવશે. આ વાઇસ વર્ષા એન્ટ્રી છે, ધ્યાન રાખજો. ધંધાનો ખર્ચ છે એ ભાગીદારોની આવક છે, ભાગીદારોની આવક છે એ ધંધાની જ આવક છે. બરાબર છે. ભાગીદારોનો ખર્ચ શું થાય? ઉપર પર વ્યાજ ભાગીદારનો ખર્ચ થાય તો એ જમા બાજુ આવે. એટલે આ બંને ખાતા તમને ખ્યાલ છે વાઇસ વર્ષા છે. તો વ્યાજની ગણતરી આપણે મૂડી પરની કરી લીધી. ફાળવણી ખાતાની અંદર 7200 રૂપિયા ધંધાનો ખર્ચ છે એટલે મૂડી પર વ્યાજ ભાગીદારોને આપવું પડે 7200 ઉધાર બાજુ, અને એ જ 7200 એટલે 4,032 રૂપિયા મૂડી પર વ્યાજ ખાતે બંનેના ખાતામાં ચાલુ ખાતામાં જમા થશે. ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ 12% લેખે. ઉપાડ છે 6,000 સુધાંશુનો અને 4,000 છે સર્વેશનો. એને એક સાથના ઉપાડ કર્યો છે. 1/7 થી 31/17 સુધી 9 મહિના થાય એટલે એનું 9 મહિનાનું વ્યાજ ગણવું પડશે. 12% છે. જ્યારે મહિના હોય ત્યાં નીચે 100 × 12 કરવાના, કારણ કે n માસમાં છે તો નીચે માસ લખવાના. અહીંયા n વર્ષમાં હોય તો નીચે વર્ષ એક લખવાનું હોય છે, એટલે 1 ન લખો તો ચાલે, પણ મહિના હોય ત્યારે નીચે 100 × 12 લખવાના સૂત્રના. એટલે 6,000 × 12% × 9 મહિનાનું 100 × 12 એટલે 540 રૂપિયા એ ભાગીદારોનો ખર્ચ છે. કારણ કે ઉપાડ પર વ્યાજ એને આપવું પડે, પૈસા ઉપાડ્યા છે તો વ્યાજ તો એ ઉધાર બાજુ આવશે. ઉપાડ પર વ્યાજ ખાતે 540 અને 240, અને આ બાજુ એની ધંધાની આવક છે તો જમા બાજુ આવશે 540, 240, 780 રૂપિયા નફા નુકસાન ફાળવણી ખાતામાં લખાશે. હવે જોઈએ ચાલુ ખાતા પર વ્યાજ. તો ચાલુ ખાતા પર વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકી 3,000 છે સુધાંશોની, તો 3,000 6% આપવાનું છે, ગુણ્યા 6 કરી 180 આવશે. સર્વેશની બાકી 2,000 છે, 2,000 ઉપર 6% એટલે કે 120 આવશે. બરાબર છે. તો ચાલુ ખાતા પર વ્યાજ સર્વેશનું 120 રૂપિયા થશે. એની ઉધાર બાકી છે એટલે ઉધાર બાજુ લખાશે. આની જમા બાકી છે તો જમા બાજુ લખાશે. 180 રૂપિયા વ્યાજ લખાશે. હવે વ્યાજ છે તો આ બાજુ આવશે તો ચાલુ ખાતા પર વ્યાજ સુધાંશોનું 180 આવશે, અને આ બાજુ ચાલુ ખાતા પર વ્યાજ સરેશનું 120 આવશે. વાઇસ વર્ષા. જમા છે એ ઉધાર આવશે, ઉધાર છે એ જમા આવશે. બરાબર છે. હવે આગળ જોઈએ તો એટલે વ્યાજની ગણતરી આપણી 3 પૂરી થઈ ગઈ. ઉપાડ પર વ્યાજની ગણતરી થઈ ગઈ, ચાલુ ખાતાની થઈ ગઈ. આ નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો દાખલામાં આપેલો છે એ હંમેશા નફા નુકસાન ખાતાની જમણી બાજુ લખાય, ખોટ હોય તો ઉધાર બાજુ લખાય. બરાબર છે. મૂડી પર વ્યાજની ગણતરી થઈ ગઈ, ચાલુ ખાતર થઈ ગયું. હવે કમિશન કેવી રીતે આવ્યું? સુધાંશુનું કમિશન. ધારો એમાં લખેલું છે દાખલાની અંદર, એને કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર આપેલું છે. આ અગાઉ આપણે જોઈ ગયા છીએ. ખાલી કમિશન આપેલું હોય તો 5% તો આપણે સીધા 5% કરી દેવાના, પણ ચોખ્ખા નફાના બાદ કર્યા પછી આપી તો 100માં 5% ઉમેરીને લખવાનું હોય. શું કરવાનું હોય? 100માં 5% ઉમેરીને એની ગણતરી કરવાની હોય. કેવી રીતે ગણતરી થશે એ આપણે જોઈ લઈએ. તો ધારો કે કમિશન 100 રૂપિયા હોય તો કમિશન, ધારો કે કમિશન બાદ કર્યા નફો 100 રૂપિયા હોય તો કમિશન 5 રૂપિયા ઉમેરી 5% છે, તેથી કમિશન બાદ કર્યા પહેલાં નફો 105 થાય. કેટલો થાય? 105. હવે તો 105 એ 5 રૂપિયા, તો 31,290 એ કેટલો? તો 1,490 રૂપિયા કમિશન થાય. કેટલું થાય? 1,490 રૂપિયા સુધાંશોનું કમિશન થાય. બરાબર છે. તો આ ઉધાર બાજુ આવે તો સુધાંશોની જમા બાજુ આવશે. કમિશન ખાતે 1,490 રૂપિયા સુધાંશને મળી છે માટે એના ખાતામાં 1,490 રૂપિયા આવશે. હવે આ 31,290 કેમ આવ્યા? તો 38,670 એ નફા નુકસાન ખાતાનો એની ટોટલ નફો છે. આની અંદર આ નફાની અંદર આ બે વસ્તુ ઉમેરી ટોટલ નફો 38,670 થયો. એમાંથી એનું જે વ્યાજ છે 180 અને આ મૂડીનું વ્યાજ 7200, ટોટલ 7200 રૂપિયા વ્યાજ, અને સુધાંશને કમિશન આપવાનું હોય તે સુધાંશનું ચાલુ ખાતાનું વ્યાજ, એ બંને બાદ કરીએ. બરાબર. તેમાંથી 38,670માંથી તો 31,290 ચોખ્ખો નફો રહે. કેવો રહે?
ચોખ્ખો નફો 31 મૂડી પર વ્યાજ બાદ કર્યા પછીનો. ચોખ્ખા નફાનું ઉપર 5% કમિશન આપવાનું છે. તો ચાલુ ખાતાનું વ્યાજ અને મૂડી પરનું વ્યાજ એ બાદ થશે એટલે ચોખ્ખો નફો 31,290 રહ્યો. અને એના પછી આપણે આ પદ માનીએ 31,290 ગુણ્યા 5/105 બરાબર છે. તો 1,490 રૂપિયા કમિશન આવે. એ નફા નુકસાન ખાતાની આપણે ધંધાની ખર્ચ છે. આ ધંધાની વિગત અહીંયા આવશે અને ભાગીદારોની વિગત અહીંયા આવશે. ધંધાનો ખર્ચ હોવાથી 1,490 ઉધાર બાજુ આવશે. ભાગીદારની આવક હોવાથી 1,490 જમા બાજુ આવશે. બરાબર છે. હવે ત્યાર પછી ભાગીદારોને નફાની વહેંચણી કેવી રીતે કરવામાં આવી? આ નફાની વહેંચણી આ બાજુનું ટોટલ મારો 38,670, આ બાજુનું ટોટલ મારો 38,670 માંથી બાદ કરો તો 29,800 ખૂટશે. આ જે છે એ નફો છે. બરાબર છે. એની નફાની વહેંચણી પ્રમાણે દાખલામાં આપેલું છે 2:3. 29,280 ને 2:3 પ્રમાણે વેચીએ 3/5 ને 2/5 ગુણી નાખીએ તો 17,780 આવશે સુધાંશુને ભાગે અને 11,920 આવશે સર્વિસને ખાતે. ટોટલ 29,800 નફો આવી ગયો. તો મિત્રો આ નફો પાછો આપણે ચાલુ ખાતે લઈ જવાનો. બરાબર છે. ઉધાર બાજુ છે તો જમણી બાજુ જમા બાજુ વેચણી ખાતે નફો 17,880 11,920 એ બંનેના ખાતે જમા થશે. બરાબર છે. હવે ટોટલ મારશો આ બાજુ 6,550 15,120 આ બાજુનું ટોટલ મારશો તો બાકી આગળ લઈ ગયા બંનેની આ આવશે. આટલા ખૂટશે 20,010 અને 8,760. તો આ રીતે મિત્રો એનો જવાબ થશે. તો મિત્રો આમાં કોઈ જાતની કાંઈ ગણતરી અંદર કાંઈ તકલીફ પડે એવું છે નહીં. તમને દાખલો બરાબર સમજાઈ ગયો હશે. ધંધાના ખર્ચા બધા ફાળવણી ખાતામાં આવે. ભાગીદારોને લગતા ખર્ચા જે આવક છે એ જમા ઉધાર ચાલુ ખાતામાં આવે. પછી તમને નફા આવતો હોય તો આની જે જમા ઉધાર બાજુ છે આ બધું જમા બાજુ બધી આવશે. આ જમા બાજુ છે ઉધાર બાજુ. અહીંયા એક તમારે ધ્યાનમાં રાખવાનું કે ચોખ્ખો નફો દાખલામાં આપેલો છે. બાકી આગળ આવે અને બાકી આગળ આવે એ પણ દાખલામાં આપેલું છે. એટલે એ તમારે જે બાકી આપેલી બાકી ઉધાર તો ઉધાર બાજુ જમા બાજુ લખી નાખવાની છે. બાકી ગણતરી કઈ તમે કરી છે એ મેં તમને સમજાવી દીધું છે. મૂડી ખાતું પણ સમજાવી દીધું છે. તો મિત્રો તમે દાખલામાં જરૂર ખબર પડી ગઈ હશે. ના પડી હોય તો કોમેન્ટ કરશો, ફરીથી સમજાવવામાં આવશે. જય દ્વારિકાધીશ, જય સિયારામ. હજી તમને દાખલાની રકમ બતાવવાની છે તો એ બતાવી દઉં. દર વખતે છેલ્લે બતાવવાની છે, ભૂલી જાઉં છું. પણ હવે આ તમે જોઈ લો દાખલા નંબર 13ની રકમ. સુધાંશુ અને સર્વેશ એક પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાનનું વહેંચણી પાત્ર પ્રમાણ 3:2 છે. 1/4/16 રોજ ભાગીદારોની કુલ મૂડી 90,000 છે જે સ્થિર મૂડી છે. ભાગીદારોની મૂડી 5/4 પ્રમાણમાં છે. ભાગીદારો વર્ષ દરમિયાન નીચે મુજબ ઉપાડ કરે છે. 1/7/16 6,000, 1/10/16 4,000. ભાગીદારીના કરારપત્રમાં મૂડી વાર્ષિક 8%, ઉપાડ 12% એવી જોગવાઈ છે. અને 1/4/16 રોજ ચાલુ ખાતામાં 3,000 અને સર્વિસના 2,000 બાકી હતી. ચાલુ વર્ષની બાકી પર 6% વ્યાજ આપવાનું છે. અને સુધાંશુને કમિશન બાદ કર્યા ચોખ્ખા નફા પર 5% આપવાની જોગવાઈ છે. 31/7 રોજ પૂરા થતો નફો 37,770 હતો. તો નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા અને ચાલુ ખાતા તૈયાર કરો. તો આપણે તૈયાર કરી લીધા છે અને દાખલાની રકમ પ્રમાણે આપણો જવાબ આવી જાય છે. તો જય દ્વારિકાધીશ, જય સિયારામ.